હેલો ગાઈસ, આ છે આપણું શ્રીદેવનું ટ્રેક્ટર 15 HP અને આપણે આમાં જોડેલી હતી આ દાંતી. તો આ દાંતી સારી છે, નવી છે, પણ એમ થાય છે એવું કે જો આમાં 7 ફારવાળી દાંતી છે હત્યા, અને આપણે બે સાઈડના ખોલી નાખ્યા એટલે 5 ત્યાં થઈ ગયા, 5 દાંતી. પણ એમાં થાય છે એવું કે આપણું ખેતર એક ફેર દાંતી મારી ગયેલ છે ને બીજી ફેર મારીએ એટલે ટાયરું બહુ ફેરવે. એટલે આપણે આનો જુગાડ કર્યો અને ટાયરુમાં ભરીએ પાણી. તો જો આપણો જુગાડ પંપ રાખી દીધો, એની નળી નોઝલ ખોલી અને ડાયરેક્ટ ભરવાનું હાલે પાણી. ને આપણે આ એક બાજુના ટાયરમાં ફૂલ પાણી ભરી દીધું, આમાં જ ફૂલ પાણી ભરી દીધું. આ બાજુના ટાયરમાં ફૂલ પાણી ભરી દીધું અને હવે આ બાજુનામાં હાલે છે પાણી ભરવાનું. આમાં પણ ફૂલ પાણી ભરીને ટ્રાય કરીએ કે ટાયરું કેવાક ફેરવે એ. જો કે આપણું 28 જારીનું ટ્રેક્ટર છે અને આપણે આને બે આગળ પાછળના બે ટાયરું ફેરવેલ છે ઊંધા કરેલ, એટલે બારુબાઈની સાઈડ થયા એટલે પકતો થયો થોડુંક. આ છે આપણો દેશી જુગાડ પાણી ભરવાનો. અને આમાં પાણી પૂરું થાય એટલે ડોલથી ભરી દેવાનું. પહેલાં આપણે પંપ રાખ્યો તો આ બાજુ અહીંયા નળ હેઠે પંપ હતો અને ડાયરેક્ટ કર્યું, પણ એમાં અંદાજ નહોતો આવતો કેટલું પાણી હમાય એ. પછી આ ડોલ રાખી 15 લીટરની, એટલે આપણે ખબર પડે કે કેટલું પાણી એક ટાયરમાં હમાણું એ. ઓલી બાજુના ટાયરમાં 3.5 ડોલ પાણીની હમાણી, એટલે 50 લીટર જેવું પાણી હમાણું. કારણ કે 15 લીટરની ડોલ છે અને 3.5 ડોલ એટલે 30 ને 40 ને 45 માથે પાણી હમાણું. 45 લીટર માથે પાણી એટલે 45 થી 50 ની આડી ગાળે પાણી હમાણું. અને આમાં હજી આ બીજી ડોલ છે પાણીની, તમે જોઈ શકો છો. થોડી હવા ખેંચી જઈએ ભરી જઈએ. આનું રિઝલ્ટ કેવું કોઈ કોમેન્ટ કહેજો. આ છે આપણી દાંતી નવી ફૂલ પાનાવાળી, કોઈશુંના પણ ફૂલ પાના, નવી કોઈશું, નવી દાંતી છે, જૂની પણ આમ બહુ આકેલી નથી. આપણે સાઈડના બે ખોલી નાખ્યા. આપણો નથરાજ. તો ગાઈસ, આ ટ્રેક્ટરમાં પાણી ભરવાનો આપણો જુગાડ કેવો લાગ્યો. આપણો હજી જેક છે ટ્રેક્ટરનો એ બગડી ગયો, પણ જેક ચડાવી હેઠે ટાયર અધર કરીને પછી પાણી ભરીએ તો ઉત્તમ કામ રહે અને સરખી રીતના પાણી ભરાય. પણ આપણે જેક બગડી ગયો એટલે વગર જેકનું કામ થાય અટાણે. આપણો જુગાડ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. વિડીયો જોવા બદલ આભાર. નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને લાઈક કરી નાખો. થેન્ક યુ.